નવપ્રવાહ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બંટી બાબલી બની રહેલા વડોદરામાં કાયદાનું ભંગ કરનાર વકીલ દ્વારા છેતરપિંડી અને બીજા અન્ય ગુનાઓ સામે આવ્યા. વડોદરા શહેરમાં વકીલથી વકીલ કોમ્યુનિટીમાં ખોટી રીતે 420 કરવાનો અપરાધ અને ખોટા આક્ષેપો હની ટ્રેપની અરજી કરવામાં આવી. આજ રોજ પોલીસ ભવન ખાતે ભૂપેન્દ્ર પ્રજાપતિ ઉપર એક ઈસમ દ્વારા હની ટ્રેપ આક્ષેપ કરવા લગાવવામાં આવેલો તે આક્ષેપો વિરુદ્ધ આજ રોજ પોલીસ ભવન ખાતે વકીલ ભૂપેન્દ્ર પ્રજાપતિ દ્વારા અરજી કરવામાં આવી અને બંટી બબલી ઈસમ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટેની આજ રોજ માંગણી કરી. મારા પર એવી અરજી કરી છે કે નવાપુરા પોલીસ સ્ટેશનમાં કે મેં નિકુંજ વસાવડા પાસેથી 50 લાખની ખંડણી માંગી. સાહેબ મારી પાસે એટલા બધા વિડીયો છે એના કે 10 લાખ માટે 10,000 માટે લોકો ભીખ માંગી રહ્યા છે. 10,000 રૂપિયા નથી. એ પતિ પત્નીને અને પત્ની પતિને એ પોતાની પત્નીને રંડી જેવા શબ્દોથી બોલાવે છે અને પેલી એને ભળવા જેવા શબ્દોથી બોલાવે છે. એવા મારી પાસે વિડીયો છે કે લોકો પૈસા આપે છે 10,000 25,000 અને પછી લાખ રૂપિયા લઈ લેવાના. નવાપુરા પોલીસમાં તમે તપાસ કરશો તો મિનિમમ 50 થી 100 અરજી આ શ્રુતિને નિકુંજના બારમાં નીકળશે. લોકો પાસેથી પૈસા લે છે, પછી ફરિયાદ કરી દેવાની વ્યાજની. ગાડી વેચાતી આપવાની, વ્યાજની ફરિયાદ કરીને ગાડી પાછી લઈ લેવાની, કાં તો અડધી રાતે ગાડી ચોરી લેવાની. ત્યાર પછી એને બીજી અરજી આપી છે કંઈક એની બેબીના પોસ્ટપોની કેસ હજુ મેં વાંચી નથી, પણ એટલું કહેવામાં આવે છે કે પીઆઈ પાસે 3 લાખ રૂપિયા આપવા માટે કંઈક મેં પૈસા માંગ્યા છે. સાહેબ એ વખતે પીઆઈની સામે મેં બેસીને ગુનો દાખલ કરાયો છે એવું આક્ષેપ છે એનો. સાહેબ કોઈ છોકરી માટે કોઈ પિતા કે માતા ગુનો દાખલ ના કરે, પણ છતાં 2 જણ એટલા બધા હલકા છે કે એના બાપનું મકાન પડાવી લેવા માટે, નિકુંજે ફરીવાર બોલું છું, એના બાપનું મકાન પડાવી લેવા માટે કે એ મકાન ઉપર એને 40 લાખ જેવી લોન લીધી છે. એ જ મકાનના એડ્રેસ પર એને પોતાના નામ પર ક્રેડિટ કાર્ડ 50 લાખના લીધા છે અને રિકવરીવાળા આવશે તો એનું નવું ઘરનું એડ્રેસ એનો બાપ બતાવી દેશે. ફક્ત એટલા કારણ માટે મકાનનો કબજો લેવા માટે એને બાપને જેલમાં મૂકી દીધો છે. એ વિડીયો પણ છે મારી પાસે. એ તો મારા પર બહુ આક્ષેપ કરે છે કે મેં 50 લાખ લઈ લીધા, 50 લાખની માંગણી કરી, આ કરી, તે કરી, હની ટ્રેપ કરી. એક લેસ માત્ર વિડીયો બતાવે, એક લેસ માત્ર પુરાવા બતાવો તો હું સાહેબને કહું છું કે મારા વિરુદ્ધમાં ગુનો દાખલ કરી દો. મારી પાસે તો એટલા બધા પુરાવા છે કે અમે પૈસા લઈને ખાઈ જઈશું. કાયદેસર બોલતો વિડીયો છે બેઉ પતિ પત્નીનો. શું નામ છે એમનું? નિકુંજ વસાવડા. એની બહેનું નામ છે સ્મૃતિ ભૂપેન્દ્ર પટેલ. એના બાપ ઉપર દુનિયાભરના ગુના છે ને પોતે વિડીયોમાં કહે છે કે મારો બાપ તો પ્રસાદી જેમ ચેક વેચે છે, કશું તૂટતું નથી. એના બાપને સજા પડી છે, એના ભાઈને સજા પડી છે, એની ભાભીને સજા પડી છે. એટલીસ્ટ નિકુંજ અને સ્મૃતિના 10 થી 12 કેસમાં હું વકીલ છું. એના બાપની જામીન અરજી એવી ઘેલ સપ્પા જેવી મૂકી તો બિચારો છૂટ્યો નથી ને એના બાપનો સામાન બી એની બેનને કહીને એને પાછો મંગાવી લીધો છે. એ બી વિડીયો છે મારી પાસે. આ તમારી પાસે યોગ્ય પુરાવા છે? આ બધા વિડીયો અને ફરિયાદો બી છે? એ ટુ ઝેડ પુરાવો છે. એથી ઝેડ પુરાવો છે. એટલે લોકો મારા રૂપિયાનું કેવી રીતે કરી નાખવાના હતા, કેવી રીતે લોકો રૂપિયા માંગવાના હતા, કેવી રીતે રૂપિયા માંગ્યા, કેવી રીતે આખી સ્ટોરી બનાવી મારી પત્નીને લઈ જઈને કે જો અમારો આવો ધંધો છે, ફાઇનાન્સનો ધંધો છે. બીજી વસ્તુ એ બેંક સાથે બી છેતરપિંડી કરે છે. માર્કેટ 4 રસ્તા પર એક મોબાઈલની દુકાન છે, ત્યાંથી નહીં તો એને 50 મોબાઈલ કટિંગ કર્યા હશે. ટીવી એ પોતે ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવે છે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે છે. એ પણ વિડીયો છે મારી પાસે. અને બધા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ દ્વારા લોનો લે છે. એક જ માણસના નામ પર 3 વાર લોનો લે છે. એના ઘરમાં તમે ચેક કરશો તો 200 થી 500 ક્રેડિટ કાર્ડ મળશે લોકોના. એ મશીન ક્રેશ કરે છે. મશીન કઈ કંપનીના નામે ક્રેશ કરે ખબર નહીં. આ બી એક જીએસટીનો બહુ મોટો ગુનો છે. અગર પોલીસવાળા તપાસ કરે, જીએસટીવાળા, તો ખબર પડે. એના મોબાઈલ ચેક કરશે તો એટલીસ્ટ એની અંદર ઘણાને એટલું ટ્રાન્ઝેક્શન હશે, પણ એ લોકોના રૂપિયાનું હશે. એની અંદર એ 10% રૂપિયા લઈને પાછા રૂપિયા આપી દેવાના. એની પાસે એક નહીં 8 થી 10 ક્રેડિટ કાર્ડના મશીનો છે. ફક્ત ક્રેડિટ કાર્ડ ક્રેશ કરવાના છે. હાલમાં એનું જે મકાન મારે છે એના ઉપર 90 લાખની લોન છે. એની જેટલી ગાડીઓ છે એની પાસે અગાઉ 3 ગાડી હતી, 3 ગાડી એને કટિંગ કરી નાખી છે. હમણાં 3 ગાડી 100% લોન પર છે. એવી ટૂંક સમયમાં કટિંગ કરી નાખશે. મકાનનો હપ્તો એટલીસ્ટ લાખ રૂપિયા હશે. એ લાખ રૂપિયા હપ્તો ભરવા માટે લોકો ભિખારીની જેમ ફરે છે. એ વિડીયો બી છે મારી પાસે. લોકો પાસે ભીખ માંગતા વિડીયો છે. 10,000 આપો, 10,000 આપો, 10,000 આપો. 1-1, 2-2 હજાર ભેગા કરીને અમે હપ્તો ભરીએ છીએ અને મેં એનું 50 લાખનું હની ટ્રેપ કરી રહ્યો છું. એને એટલી ખબર હોવી જોઈએ કે વકીલ છે, એ વકીલ છે એને ખબર હોવી જોઈએ કે હની ટ્રેપ માટે રૂપિયા જોઈએ અમારી પાસે. હું ગર્ભ શ્રીમંત છું.
મારો બાપ ઓનજીસીમાં નોકરી કરતો હતો, ઓફિસર હતો, મેં સમજતો હતો ત્યારથી મારા ઘરમાં કાર છે. હાલ તમારી પાસે પુરાવા છે? બધા પુરાવા છે મારી પાસે, બધા વિડીયો છે. હું બધા વિડીયો તમને આપું છું. જો હું શ્રુતિકા પ્રજાપતિ, બરાબર, હું બી એડવોકેટ છું. આજે સ્મૃતિબેન પટેલ જે નિકુંજ વરસડાના વાઇફ છે, બરાબર, તે એડવોકેટ નથી. સૌથી પહેલી વસ્તુ તો એ તમને જણાવી દઉં. એ લોકોના વિરુદ્ધમાં આટલા બધા કેસો ચાલે છે એ હું તમને પર્સનલ મોકલી આપીશ. એના પપ્પા પર, એના ભાઈ પર, એની ભાભી જયશ્રી પર, એ બધા પર. આ એમના ફોટો જોઈ શકો છો. એના પપ્પાનો ફોટો છે, સ્મૃતિના પપ્પાનો ફોટો છે, બરાબર, જે 1 નંબરના જુગારિયા છે, છતાં પણ આટલા રૂપિયા અને સોનું પહેરીને ફરે છે. કહેવા માટે તો કાછિયા છે જે શાકભાજી વેચે, બરાબર. આવી હરકતો. કેક પર બી બધા પત્તાના ફોટો છે, બરાબર. આ સ્મૃતિબેન અને નિકુંજ, આ 2 જણા બધાની કટિંગ કરે છે. બધા ફોન છે, એસી છે, ફ્રીજ છે, જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ આવે એની કટિંગ થાય છે, બરાબર. એ ટાઈપનું આ લોકોના કામ છે. ઘરમાં 16-17 કેમેરા લગાવે છે. હિડન કેમેરા લઈને ફરે છે, ટાઈમાં, પર્સમાં, બધી રીતે. કેમ ફરે છે? શું એ પ્રધાનમંત્રી છે? નથી, બરાબર. તો કેમ આટલા બધા કેમેરાની જરૂર પડે? કારણ કે લોકોને બ્લેકમેલ કરવા થાય. ઘરમાં કોઈ છોકરી આવી હોય, વાત કરતી હોય, બહેનપણી હોય કે પછી ક્લાયન્ટ હોય, અંદરની વાતો જાણીને એને બ્લેકમેલ કરવાના, એનાથી રૂપિયા પડાવવાના. આ એ લોકોના ધંધા છે, બરાબર. અહીંથી તય કરવાનું ને લોકોને બદનામ કરવાનું. છેલ્લે અને કશું ના થાય તો ખોટી પોતે જ પહેલા જઈને પાર બાંધીને અરજીઓ કરવાની. આ પોલીસ સ્ટેશનથી પેલા પોલીસ સ્ટેશન, પેલાથી તય. વિડીયો બનાવવામાં 1 નંબરના માહિર છે, સ્ટોરી બનાવવામાં 1 નંબરના માહિર છે, ખોટા ઇલ્ઝામ લગાવવામાં પણ 1 નંબર છે આ લોકો, બરાબર. જે બરોડામાં અને એને બહાર પણ એ લોકોએ બહુ બધા આવા કાંડ રચ્યા છે. નવાપુરા પોલીસ સ્ટેશન જઈને તપાસ કરો. આ મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને પણ કે તમે તપાસ કરો વ્યાજબી, બરાબર, વ્યવસ્થિત રીતે, કે કોણ આમાં સંકળાયેલું છે અને આ લોકોના ધંધા શું છે. ત્યારે તમને ખબર પડશે કે આ લોકો કેટલા લોકોની જિંદગી સાથે રમી રહ્યા છે ને ઇજ્જતની આબરૂ પણ ઉછાળી રહ્યા છે. શું આ લોકો જેલમાં નથી હોવા જોઈતા? આ લોકોને વકીલ છે એનો મિસયુઝ કરે છે, બરાબર. વકીલાત પોતે જ કરીને, પોતે ડ્રાફ્ટિંગ કરીને, દાવાઓ કરીને, અરજીઓ કરીને પોતાની વાઈફને સપોર્ટ કરે છે ને એની વાઈફ પોતે જ કહે છે કે હું છે ને જે મારા પતિને ગમતી હોય ને એ છોકરી લઈ આપું. એનો પણ હું વિડીયો મોકલીશ તમને, બરાબર. મારા પતિને જે વાઈફ છોકરી ગમતી ને લઈ આપીશ. 3 દિવસ હું લડાઈ કરું પણ ચોથા દિવસે હું એને લઈ આપું. મુસ્લિમ હશે તો પણ હું લઈ આપીશ, બરાબર. એવી સ્ત્રી કે આપણા સમાજમાં કેવી રીતે કબૂલ છે? બતાવો. આજે કોઈ પણ જાત હોય, કોઈ સ્ત્રી પોતાના પતિ માટે આવું કેવી રીતે કહી શકે છે? બસ મારી આટલી વિનંતી છે. એમના પર કંઈક ફરિયાદ દાખલો થયા છે, એમના વિશે તમારા કંઈક બધા ગુનાના બંધ છે. એના આખા પરિવાર છે, બધા પર આ બધા જ કેસની ડિટેલ છે. પોલીસ કમિશનર, બધા. પોલીસ બધા પર આ લોકો ફરિયાદો બધા. કરે છે. નિકુંજ વકીલ તો ભૂપેન્દ્ર પ્રજાપતિ, સ્મૃતિ વકીલ તો ભૂપેન્દ્ર પ્રજાપતિ હું. એટલે મારો બી બહુ બધો દુરુપયોગ કર્યો છે એમને. ભાઈ મિત્ર દોસ્તી કરીને ઘરમાં ઘૂસવાનું. એનાથી મોટી એક વસ્તુ મારા મિસિસ હમણાં બોલ્યા કે સ્ત્રીઓમાં ઘરમાં લાવીને વિડીયો બનાવે છે પછી એમને તોડ પાડે છે. જે છોકરીઓની પરિસ્થિતિ નથી હોતી એને એના ભાઈબંધો પાસે મોકલે છે ને એમાં ભાગ લે છે. એ વિડીયો પણ છે મારી પાસે. બીજો એક વિડીયો એવો છે કે 2 પતિ પત્ની ઊંઘે છે ને એક બેનને એવું કહે છે કે પેલી છોકરી જોડે ઊંઘીને બતાવું. એ વિડીયો પણ છે મારી પાસે, એ બી હું તમને મોકલું છું. અને હવે મારા વિરુદ્ધમાં આવશે નવી અરજીઓ લઈને, નવી ફરિયાદ. તમને બધું જ એના મારામાં લેવાની છૂટ છે, પણ મહેરબાની કરીને ભાઈઓ પત્રકારો તમે પુરાવો માંગો. એ જેટલા મેં પુરાવો આપું છું એમના વિરુદ્ધમાં તમે પુરાવો માંગજો અને પછી મારા સમાચાર લેજો. અમારી પર્સનલ લાઈફ જોડે એને કોઈ લેવા દેવા ના હોવા જોઈએ, બરાબર. કોઈને આબરૂ ઉછાળતા પહેલા 100 વાર વિચાર કરો. મેં બધા જ પુરાવા આપું છું. એ અગર મારા બોલવા જે હની જેટલો વિડીયો તમે લોકોએ લીધો મારો કે વકીલોની પાસે, પછી પાછું હમણાં છેલ્લો એક વિડીયો એને વકીલોમાં મૂક્યો કે હું વકીલો સાથે બી હની ટ્રેપ કરું છું. તો એક વકીલ તો આવે મારા વિરુદ્ધમાં. મારા બારામાં એટલું કહું છું, એક કમલેશ પટેલ વકીલ છે જેની મેં ચા પીધી છે મારા જીવનમાં. કોઈ વકીલ આવીને એવું કહે ને કે ભૂપેન્દ્રભાઈ મારી ચા પીધી છે. મારો રોજનો 200-300 રૂપિયા ચાનો ખર્ચો છે. એક વકીલ આવીને કહે કે ભૂપેન્દ્રભાઈ મારી ચા પીધી છે. ખાલી એક કમલેશ પટેલ જે મારી બાજુમાં બેસે છે અને મેં કીધું છે કે ભાઈ મારે જરૂર નહીં પડે પણ વિડીયો બનાવીશ તો ભાઈ તારું નામ આપીશ કે મેં તારી ચા પીધી છે. બાકી કોઈ સિનિયર કે જુનિયર નહીં કે મેં એની ચા પણ પીવું છે. આ પોતે આમાં લખ્યું છે પોલીસ કમિશનર સાહેબ શ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હિમેશ કહાર, હિતેન્દ્રભાઈ પટેલ alias જીતુભાઈ, શિંદે પ્રમોદ દિલીપભાઈ, બરાબર. આટલા લોકો પર આવા પણ ફરિયાદો કરે છે. શું એ બધી સાચી હોય છે ફરિયાદો, અરજીઓ?
ખોટી તદ્દન ખોટી અરજીઓ કરે છે, પણ પોલીસ કેમ એક્સેપ્ટ કરે છે? કેમ કશું એક્શન નથી લેતા? શું આ લોકો નોર્મલ જનરલ પબ્લિક સાથે આવું કરે છે? આજે અમે વકીલ છે, અમારા સાથે પણ આ લોકોએ આવું જ કર્યું. કોઈ એક્શન લેવામાં નહીં આવે. મને આનો જવાબ જોઈએ છે. આપનું નામ? એડવોકેટ શ્રુતિકા પ્રજાપતિ ને બંટી બબલીનું નામ નિકુંજ વરસડા ને સ્મૃતિ પટેલ. સ્મૃતિ પટેલ. આવું તો કોઈ પિક્ચરમાં સાલા મેં વિલનો નહીં જોયા. એક થાળીમાં ખાવાનું, ઘરમાં આવવાનું. એક ગાંડું મારા ઘરે 200 વાર આવ્યો હશે, મેં 3 વાર નથી ગયો એના ઘરે. ગણાઈને એટલી વાર જમી ગયો છે. મેં એના ઘરમાં હજુ સુધી ચા નથી પીધી. એના છોકરા એક વાર કાચી કેરી ખાધી છે. મારા ઘરમાં આવે કે મારો છોકરો અહીંયા ગાડી ચાલતો થયો છે, મારી છોકરી અહીં બોલતી થઈ ગઈ. એના છોકરો, મારા છોકરામાં જે મેં કોઈ છોકરા રમાડ્યા છે તો એ સાલા ગધેડેના છોકરા રમાડ્યા છે. મારા છોકરો થયા પછી મેં કોઈના બાળકો નથી રમાડ્યા. આજે અમને ધમકી પણ આપે છે કે મારો છોકરો 10 વર્ષનો છે, બરાબર? એવી ધમકી આપે છે કે આને પણ હું લઈ પાડીશ. એને બી લઈ પાડી. કેમ લઈ પાડીશ? તારી તાકાત કેવી રીતે થઈ આવી રીતે બોલવાની? તારા પણ 2 છોકરા આપ્યા છે, બરાબર? કઈ બોલતા પહેલા વિચાર કરવાનો. નિકુંજ વરસડા, સ્મૃતિ પટેલ. આજે કાલ ઉઠીને મારા પતિને, મને કે મારા છોકરાને કંઈ પણ થયું તો એના જિમ્મેદાર ખાલી સ્મૃતિ, નિકુંજ, એનું પરિવાર હશે. લખી લેજો. તમને જે બી ધમકી આપી, તમારા બાળકને જે બી ઉઠવાની વાત કરી છે, શું એના વિશે તમારા પાસે કોઈ પ્રૂફ છે? પુરાવા છે. મારા જુનિયરની આને જ આગળ કીધું. ગેટ પર 3 વકીલોની સામે બોલીને કહો. 3 વકીલ સામે બોલ્યો છે. બોલો. બાલો બાલાભાઈ કરીને અમે વંદના વંદના ડિંક અને મેં અમે લોકોએ વાત કરી કે સાહેબ આ નાઈ સારું લગાય, નારો સારું કહેવાય ને એમની સાથે વધારે બોલીએ તો કેવું કરીએ? અમને એક જ પોઈન્ટ છે, કોઈ બી માણસ વકીલ છે, અમે તો જુનિયરો છે, એટલે એ બોલે એટલે અમે બોલે અને એમને ઉશ્કેરે અને કહું એ વિડીયો બનાવી અને એમને ઘેર રીતે બહુ ઘણી રીતે બધાને હેરાન કરે છે. વિડીયો બનાવી દેવાનો અને એને બ્લેકમેલ કરવાનો, કોઈ બી હોય. લોકો સાથે છેતરપિંડી કરવાનું કામ છે એમનું. હા, નવાપુરા પોલીસમાં તપાસ કરો. એ કાયદેસર કોઈ વકીલ નથી, આજે ખાલી આ લોકો વકીલ છે, વકીલ પણ વકીલની આડમાં એ એના પરિવાર માટે વકીલ થયો છે. બસ. એના અડધા કામ મારા જુનિયરો કરે છે. મારા જુનિયરો જોડે જે કામ કરાવડાવે છે, મારા જુનિયર એનું કામ કરે છે. એની પાસે 15-20 કેસથી વધારે કેસ નથી. આ ખાલી વકીલ માટે નહીં, આખી વકીલ કોમ્યુનિટી પર કલંક છે, બરાબર? વકીલ થઈને વકીલના વિરોધમાં આવી ખોટી અરજીઓ કરવી, આવા ખોટા ધતિંગો કરવા. માણસ સાયકોલોજીકલી મેન્ટલ છે, એને મેન્ટલ ટ્રીટમેન્ટની જરૂરત છે. પ્લીઝ ચેક. આવા લોકોને સમાજમાં રહેવા લાયક નથી. આવા લોકો સમાજમાં રહેવા લાયક નથી. આજે અમે છે, કાલે તમે પણ હોઈ શકો છો. આ નાટક મહિનાથી ચાલે છે ને 1.5 મહિનાથી મારી પાસે વિડીયો છે, પણ મેં મિત્ર સમજીને કશું જ નહીં કર્યું કે છોડો, કશું નહીં કરું. એ મારા વિરુદ્ધમાં કેમ પડ્યો, ખાલી એને ખબર પડી કે વિડીયો છે એટલે મારા વિરુદ્ધમાં અરજીઓ ચાલુ કરી દીધી. આપનો પરિચય? ભૂપેન્દ્ર પ્રજાપતિ, ધન્યવાદ. એડવોકેટ ભૂપેન્દ્ર પ્રજાપતિ.